હર હર મહાદેવ મિત્રો, જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવી જાય પરંતુ 3 જાન્યુઆરી 2026 શનિવારના દિવસે આવતી પોષ મહિનાની પૂર્ણિમાને ક્યારે અવગણશો નહીં। આ દિવસ સામાન્ય નથી। વર્ષો પછી ફરી એકવાર એવો દુર્લભ સંયોગ રચાયો છે જ્યાં નવા વર્ષની પ્રથમ પૂર્ણિમા અને પોષ પૂર્ણિમા એકસાથે આવી રહી છે। પોષ માસની પૂર્ણિમા જ્યારે શનિવારે આવે ત્યારે તેનું આધ્યાત્મિક મહત્વ અનેક ગણું વધી જાય છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આ દિવસે કરેલા થોડાક સારા કર્મો માતા લક્ષ્મીની વિશેષ કૃપા અપાવે છે અને ઘરમાંથી દરિદ્રતા, તંગી અને દુઃખ દૂર રહે છે। પરંતુ એટલું જ નહીં। પોષ પૂર્ણિમાના દિવસે કેટલીક ભૂલો એવી છે કે જો પુરુષ કે સ્ત્રી જાણતા પણ કરે તો લક્ષ્મીજી પ્રસન્ન થવાને બદલે રૂષ્ટ થઈ શકે છે। ખાસ કરીને પરિણીત મહિલાઓએ આ બાબતે ખૂબ સાવચેત રહેવું જરૂરી છે, નહીં તો ઘરમાં આર્થિક સમસ્યાઓ શરૂ થવામાં સમય નથી લાગતો। આ પૂર્ણિમા ભગવાન વિષ્ણુજીને સમર્પિત માનવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે જો અયોગ્ય આહાર, અયોગ્ય વર્તન અથવા મનાઈ કરેલા કાર્ય થાય તો લક્ષ્મીજી ઘરના દ્વારેથી પાછા વળી જાય છે। હિન્દુ ધર્મ અનુસાર પોષ માસની પૂર્ણિમા અત્યંત પવિત્ર ગણાય છે। આ દિવસે શું કરવું અને શું ન કરવું એ જાણવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે, કારણ કે આ જ જાણકારી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્થિરતા લાવી શકે છે। આ કારણથી આજનો વિડિયો સામાન્ય નથી। જો તમે આ માહિતી અંત સુધી ધ્યાનથી સાંભળશો તો જીવનમાં યોગ્ય નિર્ણય લેવા મદદ મળશે। અહીં તમને જણાવવામાં આવશે કે કઈ ભૂલો પોષ પૂર્ણિમાના દિવસે ટાળવી, શું ખાવું અને શું ન ખાવું, કયા ઉપાયો લાભકારી છે અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું। જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારી અને તમારી પરિવાર પર રહે તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી અને જય નારાયણ જરૂર લખજો। વિડિયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। શાસ્ત્રીય માન્યતાઓ મુજબ પોષ મહિનાની પૂનમ એક અત્યંત સંવેદનશીલ અને શુભ તિથિ માનવામાં આવે છે। આ દિવસે કેટલીક બાબતો એવી છે જે કરવી તો દૂર, ભૂલથી પણ ન કરવી જોઈએ। માનવામાં આવે છે કે આ નિયમોની અવગણના કરવાથી જીવનમાં અચાનક અડચણો ઊભી થઈ શકે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની અસંતુષ્ટિ પણ ભોગવવી પડી શકે છે। ખાસ કરીને પોષ પૂનમના દિવસે મહિલાઓએ તુલસી માતાને પાણી અર્પણ કરવું નહીં। શાસ્ત્રો અનુસાર આ દિવસે તુલસી માતા ઉપવાસ પર રહે છે। જો આ દિવસે તુલસી પર પાણી ચઢાવવામાં આવે તો તેમનો ઉપવાસ ભંગ થાય છે, જેના કારણે આશીર્વાદની જગ્યાએ અપ્રસન્નતા મળી શકે છે। તુલસી માતાને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવતું હોવાથી આ ક્રિયા માતા લક્ષ્મીની કૃપા ઘટાડે છે અને ધન સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે। આ કારણે પોષ પૂનમના દિવસે તુલસીના છોડને પાણી ન આપવાની ખાસ ચેતવણી આપવામાં આવે છે। આ તિથિ 3 જાન્યુઆરી 1926 શનિવાર ના દિવસે જાણતા કે અજાણતા આવી ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ માહિતી પરિવારજનો સાથે શેર કરવી યોગ્ય ગણાય છે। આ દિવસે શ્રી વિષ્ણુજી અથવા માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે કાળા રંગના વસ્ત્રો ટાળવા જોઈએ। તેના બદલે લાલ અથવા પીળા રંગના કપડાં ધારણ કરવાથી શુભ ફળ મળે છે। ધાર્મિક ગ્રંથોમાં પૂર્ણિમાને વિષ્ણુ અને લક્ષ્મીજીનો વિશેષ દિવસ ગણાવ્યો છે। એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે માંસાહાર અથવા દારૂનું સેવન કરે તો તેને ગંભીર આધ્યાત્મિક દોષ લાગતો હોવાનું માનવામાં આવે છે। એટલા માટે પોષ પૂનમના દિવસે ઘરમાં કોઈ પણ તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને પરિવારના સભ્યોને પણ તેનાથી દૂર રાખવા જોઈએ। ઉપરાંત આ દિવસે તુલસીના પાન તોડવા મનાઈ છે। જો જરૂર હોય તો એક દિવસ પહેલા પાન તોડી રાખી શકાય અથવા છોડ પાસે પડેલા પાનને સાફ કરીને પૂજામાં ઉપયોગ કરી શકાય। પોષ પૂનમના દિવસે મનને શાંત રાખવું અત્યંત જરૂરી માનવામાં આવે છે। કોઈ સાથે વાદવિવાદ, ઝઘડો કે અશાંતિ ટાળવી જોઈએ।
સાથે જ આ દિવસે ભાત એટલે કે ચોખાનું સેવન ન કરવાની માન્યતા છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી પુણ્યકર્મ પણ પાપ સમાન બની જાય છે. આ ઉપરાંત ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ઝાડુ, ચપ્પલ કે બૂટ રાખવા ન જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કર્યા વિના પાછા ફરી જાય છે અને જ્યાં લક્ષ્મીનો નિવાસ ન હોય ત્યાં દરિદ્રતા વાસ કરે છે. શાયદ આ જ કારણ છે કે ઘણા લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજે લીંબુ અને લીલા મરચાં લટકાવતા હોય છે, પરંતુ તેના પાછળનું સાચું રહસ્ય શું છે તે બહુ ઓછા લોકો જાણે છે. જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારી અને તમારી પરિવાર પર રહે, તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી અને જય નારાયણ જરૂર લખજો. વિડિયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. લીંબુ અને લીલા મરચાંને લોકમાન્યતા અનુસાર દરિદ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે આ વસ્તુઓ ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવામાં આવે છે, ત્યારે નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. ખાસ કરીને પૂનમના દિવસે લીંબુ મરચાં લટકાવવાથી ગરીબી ઘરમાં પ્રવેશ કરતી નથી એવી માન્યતા છે. ઘણીવાર લોકો પૂછે છે કે માતા લક્ષ્મી અમારા ઘરમાં સ્થાયી કેમ નથી રહેતા? તો શાસ્ત્રીય માન્યતા અનુસાર જ્યાં સ્ત્રીઓનું અપમાન થાય છે, ત્યાં લક્ષ્મીજી ક્યારેય નિવાસ કરતા નથી. એટલું જ નહીં, જે ઘરમાં તૂટેલી અથવા ખંડિત મૂર્તિઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનું વાસ રહેતો નથી. આ વાત પ્રાચીન ગ્રંથોમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખિત છે. પોષ મહિનાની પૂનમને તમામ પૂનમોમાં ઉત્તમ ગણવામાં આવે છે. આ તિથિ ભગવાન વિષ્ણુને અર્પિત માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે કરાયેલું વ્રત, જપ, તપ અને ધ્યાન અસાધારણ ફળ આપે છે. માન્યતા છે કે પોષ પૂનમનું વ્રત કરવાથી જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને કર્મબંધન ધીમે ધીમે છૂટે છે. કહેવાય છે કે જો આ દિવસે ભગવાન પ્રસન્ન થાય તો વ્યક્તિના જીવનમાં પરિવર્તન અવશ્ય આવે છે અને મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. હવે વાત કરીએ કે પોષ મહિનાની પૂનમના દિવસે કયા કાર્યો ટાળવા જોઈએ. સામાન્ય રીતે દાન કરવું શુભ માનવામાં આવે છે, પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન અશુભ ગણાય છે. જેમ કે સરસવના તેલનું દાન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે માન્યતા મુજબ તે શનિ ગ્રહને નબળો પાડે છે અને ભૌતિક સુખમાં ઘટાડો કરે છે. આ સાથે તામસિક વસ્તુઓ, લોખંડ અથવા લોખંડથી બનેલી કોઈ પણ વસ્તુનું દાન પણ આ દિવસે કરવું યોગ્ય માનવામાં આવતું નથી, કારણ કે તે લક્ષ્મીજી અને શુક્ર ગ્રહની સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે. પૂનમના દિવસે પતિ પત્નીએ પરસ્પર ઝઘડો કે મતભેદ ટાળવા જોઈએ. કહેવાય છે કે આ દિવસના વિવાદો ભવિષ્યમાં મોટી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. એટલું જ નહીં, આ દિવસે જમીન કે ઘર ખરીદવા સંબંધિત કોઈપણ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ, કારણ કે પોષ પૂનમના દિવસે મિલકત સંબંધિત કાર્ય નુકસાનકારક બની શકે છે. કાળા રંગની વસ્તુઓનું દાન પણ આ દિવસે ન કરવું શ્રેયસ્કર માનવામાં આવે છે. પોષ મહિનાની પૂનમના દિવસે સ્ત્રીઓનું અપમાન કરવું મહાપાપ સમાન ગણાય છે. સ્ત્રીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી આ દિવસે સ્ત્રીનું અપમાન કરવું એ લક્ષ્મીજીનું અપમાન ગણાય છે. જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થતું નથી, ત્યાં સુખ સમૃદ્ધિ સ્થિર રહી શકતી નથી. આ દિવસે માંસાહાર અને મદિરાનું સેવન પણ કડકપણે ટાળવું જોઈએ. શક્ય હોય તો સંપૂર્ણ સાત્વિક આહાર લેવો શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તામસિક ભોજનથી ઘરમાં અશાંતિ ફેલાય છે અને લક્ષ્મીજી પ્રસન્ન રહેતા નથી. આ વર્ષે 3 જાન્યુઆરી, શનિવારના દિવસે આવતી પોષ મહિનાની પૂનમને સામાન્ય દિવસ સમજીને અવગણવી નહીં. 2026માં આવી રહેલી આ પૂનમ વિશેષ યોગ લઈને આવી છે. પોષ માસ દરમિયાન આવતી પૂનમનું મહત્વ અનેક ગણું વધી જાય છે અને આ તિથિ લાંબા સમય પછી આવી હોવાથી તેનું ધાર્મિક મૂલ્ય ખૂબ વિશાળ માનવામાં આવે છે. જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારી અને તમારી પરિવાર પર રહે, તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી અને જય નારાયણ જરૂર લખજો.
વિડિયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર આ વિશેષ દિવસે કરવામાં આવેલી આરાધના મનુષ્યના અનેક જન્મોના દોષોને શાંત કરે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા માનસિક શાંતિના વિશેષ આશીર્વાદ આપે છે. કહેવાય છે કે જો આ પવિત્ર દિવસે યોગ્ય સમય અને શુભ મુહૂર્તમાં આ દિવ્ય છોડના મૂળ સાથે જોડાયેલો ઉપાય વિધિપૂર્વક કરવામાં આવે તો તેના પરિણામો ખૂબ જ ઝડપી જોવા મળે છે. થોડા જ દિવસોમાં જીવનની ગતિ બદલાય છે, અડચણો દૂર થવા લાગે છે અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થઈ જાય છે. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ તમારી સફળતાને અટકાવી શકતી નથી અને મનમાં રહેલી ઈચ્છાઓ ધીમે ધીમે પૂર્ણ થવા લાગે છે. ઘરનું વાતાવરણ ખુશી અને સંતોષથી ભરાઈ જાય છે અને જન્મકુંડળીના ગ્રહો પણ અનુકૂળ બનવા લાગે છે. મહાકુંભ દરમિયાન આવેલા દુર્લભ સંતો અને ઋષિઓએ આ વિશેષ છોડના મૂળના અદ્ભુત પ્રભાવ વિશે ઉલ્લેખ કર્યો છે. આ કોઈ સામાન્ય વનસ્પતિ નથી, પરંતુ શાસ્ત્રોમાં તેને એવો છોડ માનવામાં આવ્યો છે જે ચુંબકની જેમ ધન અને સમૃદ્ધિને આકર્ષે છે. પોષ મહિનાની પૂનમનો આ સંયોગ આખા વર્ષમાં એક જ વાર આવે છે. જો આ તક ચૂકી જાય તો ફરી એક આખું વર્ષ રાહ જોવી પડે છે. એટલે કહી શકાય કે ભગવાન જીવનમાં સમૃદ્ધિ માટે કેટલીક ખાસ સુવર્ણ તકો આપે છે અને આ વખતે એ સુવર્ણ ક્ષણ પોષ પૂનમના દિવસે આવી છે. એટલા માટે આ વિષય અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે આ દિવ્ય છોડના મૂળમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. માન્યતા છે કે આ મૂળમાં સમગ્ર બ્રહ્માંડની શક્તિ સમાયેલી છે. તેથી જો 3 જાન્યુઆરીના રોજ આવતી પોષ પૂનમના દિવસે આ દુર્લભ છોડનું મૂળ ધારણ કરવામાં આવે તો સફળતાની દિશામાં અદ્ભુત સહાય મળે છે. કારણ કે માત્ર આ એક મૂળ ધારણ કરવાથી ત્રિદેવોના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આપણે સૌ કોઈ જીવનમાં કોઈને કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈએ છીએ, પૈસાની, પરિવારની, નોકરીની કે વ્યવસાયની. ક્યારેક સ્વાસ્થ્યની સમસ્યા હોય છે તો ક્યારેક સંતાન સંબંધિત ચિંતા. માન્યતા અનુસાર આ ઉપાય દ્વારા આવી ઘણી બધી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. હવે આગળ જાણીએ કે આ ખાસ મૂળ કેવી રીતે ધારણ કરવું અને આ કયો દિવ્ય છોડ છે. પરંતુ તે પહેલા કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. આ છોડ વિશે આપણા પ્રાચીન ગ્રંથોમાં વિશેષ પ્રશંસા કરવામાં આવી છે. જૂના સમયના વડીલો તેના મહિમાથી સારી રીતે પરિચિત હતા. જ્યાં પણ તેઓ આ છોડને જોયો ત્યાં તેને આદરપૂર્વક માન આપ્યો અને તેની સાથે જોડાયેલા ઉપાયો કર્યા. શાસ્ત્રજ્ઞાન અનુસાર પોષ પૂનમના દિવસે આ છોડના મૂળને ધારણ કરવાથી પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ છોડને અપામાર્ગ તરીકે ઓળખવામાં આવે છે, જેને સામાન્ય ભાષામાં અઘેડો પણ કહે છે. આ વનસ્પતિને અતિ લાભદાયી માનવામાં આવે છે અને જે લોકો તેના મહાત્મ્યને સમજે છે તેઓ ખરેખર ભાગ્યશાળી ગણાય છે. શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે. આજે હું જે ઉપાય વિશે વાત કરી રહ્યો છું તે ખાસ કરીને લક્ષ્મી પ્રાપ્તિ સાથે જોડાયેલો છે. માન્યતા છે કે માતા ગંગાનો વાસ તેના મૂળમાં છે અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ તેના પાંદડા, ડાળી અને ફળોમાં નિવાસ કરે છે. જ્યારે આ છોડના મૂળનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે. અને જ્યાં વિષ્ણુ ભગવાન પ્રસન્ન હોય છે ત્યાં દેવી લક્ષ્મી સ્વયં આવે છે. દેવી લક્ષ્મીના આગમન સાથે જીવનના દુઃખ, અડચણો અને અભાવ ધીમે ધીમે નાશ પામે છે. અપામાર્ગ એટલે કે અઘેડો કોઈ સામાન્ય છોડ નથી, તે આશીર્વાદ સમાન માનવામાં આવે છે. તમે તમારા વિસ્તારના વૃદ્ધોને તેના ઉપયોગ વિશે વાત કરતા સાંભળ્યા હશે. ઘણા લોકો તો દાંત સાફ કરવા માટે પણ તેનો ઉપયોગ કરતા જોવા મળે છે. આ છોડનું સ્થાન, તેના પાંદડા, બીજ, ફૂલ અને ખાસ કરીને તેનું મૂળ દરેક ભાગ પોતપોતાના મહત્વ સાથે જોડાયેલો છે. તેથી આ દિવ્ય છોડ વિશે જાણવું અત્યંત આવશ્યક બની જાય છે.
આસપાસ જોવા મળતો એક સામાન્ય પરંતુ અત્યંત શક્તિશાળી છોડ એટલે અપામાર્ગ અઘેડો. સામાન્ય રીતે આ છોડની ઊંચાઈ લગભગ 60 થી 120 સેન્ટીમીટર સુધી હોય છે. અપામાર્ગ મુખ્યત્વે બે પ્રકારનો હોય છે, લાલ અને સફેદ. બંનેના પોતાના લાભ છે, પરંતુ શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર સફેદ અપામાર્ગને વધુ ઉત્તમ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં અપામાર્ગને માત્ર ઔષધિ નહીં પરંતુ દૈવી શક્તિઓનું નિવાસસ્થાન પણ ગણવામાં આવ્યું છે. કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોના તત્વો આ છોડમાં સમાયેલા છે. તેથી જ આ છોડને અત્યંત પ્રભાવશાળી અને ચમત્કારિક માનવામાં આવે છે. ધાર્મિક કથાઓ મુજબ સમુદ્ર મંથન સમયે જ્યારે અમૃતના ટીપા પૃથ્વી પર પડ્યા ત્યારે તે ટીપા અપામાર્ગ પર પણ પડ્યા હતા. આ ટીપા જે ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં પડ્યા હતા તે સ્થિતિ આજ સુધી અચલ છે. એટલે જ અપામાર્ગને અમૃત સમાન ફળદાયક કહેવામાં આવે છે. ઘરમાં અપામાર્ગ, ખાસ કરીને સફેદ અપામાર્ગનું વાવેતર કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે યોગ્ય સ્થાન પર તેને રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. જો કોઈ વ્યક્તિ શનિની સાડાસાતીથી પીડાતી હોય તો અપામાર્ગના પ્રભાવથી તે કષ્ટોમાં ઘટાડો થાય છે, કારણ કે શનિદોષ જીવનમાં અવરોધો અને નિષ્ફળતા લાવે છે. જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારી અને તમારી પરિવાર પર રહે તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી અને જય નારાયણ જરૂર લખજો. વિડિયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. શાસ્ત્રીય ઉપાયોમાં જણાવ્યા મુજબ જો કોઈને નજર લાગી હોય અથવા લગ્ન નક્કી થયા બાદ તૂટતા હોય તો અપામાર્ગની ડાળીની પંચોપચારથી પૂજા કરી તેને જમણા હાથમાં ધારણ કરવાની રીત દર્શાવવામાં આવી છે. આ ડાળી 1 વર્ષ સુધી ધારણ કરવાથી કાર્યસિદ્ધિ અને સફળતાના યોગ મજબૂત થાય છે. પોષ માસની પૂનમ, ખાસ કરીને જ્યારે શનિવારે આવે ત્યારે તેનો મહિમા અનેક ગણો વધી જાય છે. વર્ષ 2026માં પોષ માસની પૂનમ 3 જાન્યુઆરી શનિવારના દિવસે ઉજવાશે. હિન્દુ પંચાંગ અનુસાર પૂનમની તિથિ 2 જાન્યુઆરી સાંજે શરૂ થઈને 3 જાન્યુઆરી બપોરે પૂર્ણ થશે, પરંતુ ઉદ્યતિથિ મુજબ પૂજા 3 જાન્યુઆરીએ જ માન્ય રહેશે. આ દિવસે તુલસી માતાના મૂળ સાથે સંબંધિત કેટલાક શાસ્ત્રોક્ત ઉપાયો કરવાથી ધન, સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલતા હોવાનું માનવામાં આવે છે. લક્ષ્મીનારાયણની પૂજા, તુલસી મૂળના ઉપાય અને દાનપુણ્યથી કુંડળીના દોષો શાંત થાય છે અને જીવનની આર્થિક તથા માનસિક સમસ્યાઓ દૂર થવામાં મદદ મળે છે. 3 જાન્યુઆરી શનિવારના દિવસે એક એવો અતિ દુર્લભ અને શક્તિશાળી સંયોગ રચાઈ રહ્યો છે જે પોષ મહિનાની પૂનમને અસાધારણ મહત્વ આપે છે. આ દિવસે પોષ પૂર્ણિમા પર ભાદ્રવો યોગ રચાય છે અને તેની સાથે હસ્ત તથા ચિત્રા નક્ષત્રનું વિશેષ મિલન પણ જોવા મળે છે. આટલું જ નહીં, આ જ દિવસે અભિજીત મુહૂર્ત અને હર્ષણ યોગનો સંયોગ પણ બનતો હોવાથી દિવસની પાવનતા અનેક ગણી વધી જાય છે. આવા શુભ યોગોમાં ગંગા સ્નાન અને ભગવાન શિવની ઉપાસના કરવાથી જીવનમાં સ્થાયી લાભ મળતો હોવાનું શાસ્ત્રોમાં જણાવાયું છે. ખાસ વાત એ છે કે જો આ દિવસે કોઈને જાણ કર્યા વિના સંપૂર્ણ ગુપ્ત રીતે તુલસી માતાને લગતા ઉપાય કરવામાં આવે તો જીવનમાં ચાલી રહેલી આર્થિક, માનસિક અને ઘરેલું મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. આ વર્ષે પોષ મહિનાની પૂનમ પર સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધનલક્ષ્મી યોગ અને નારાયણ યોગ જેવા અનેક શુભ સંયોગો એકસાથે રચાઈ રહ્યા છે. શાસ્ત્રો અનુસાર અમૃત સિદ્ધિ યોગમાં પૂનમની તિથિ આવવી અત્યંત દુર્લભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કરેલા સારા કર્મો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિના દ્વાર ખોલે છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં અનેક દેવી દેવતાઓનો નિવાસ હોય છે. જો પૂર્ણિમા જેવા પવિત્ર દિવસે તુલસી માતાની ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાંથી આર્થિક તંગી, માનસિક ચિંતા અને પારિવારિક કલેશ દૂર થવા લાગે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા તુલસી અને શાલિગ્રામજીની પૂજા કરવાનો પણ વિશેષ મહિમા છે,
કારણ કે આ દિવસે કરેલી ઉપાસનાનું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે અને આખા વર્ષ સુધી તેમનો આશીર્વાદ સાથે રહે છે. પોષ મહિનાની પૂનમના દિવસે કરેલા તુલસી સંબંધિત ઉપાયો ભાગ્યને મજબૂત બનાવે છે, નવગ્રહોની અનુકૂળતા વધારે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ લાવે છે. લક્ષ્મીનારાયણ ભગવાનની કૃપા સતત પ્રાપ્ત થતી રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પોષ પૂર્ણિમાના દિવસે ઉપવાસ રાખીને લક્ષ્મીનારાયણજીની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ સ્થાયી થાય છે. ભલે દરેક પૂનમનું પોતાનું મહત્વ હોય, પરંતુ પોષ મહિનાની પૂનમને વર્ષની સૌથી મહત્વપૂર્ણ પૂનમોમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે વિષ્ણુ સહસ્રનામ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે અને પૂનમનું વ્રત તમામ પાપોથી મુક્તિ આપે છે. આ દિવસે પૂજા, દાન અને ઉપવાસ કરનારા ભક્તોને દેવી સરસ્વતી તથા લક્ષ્મીનારાયણના વિશેષ આશીર્વાદ મળે છે. જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારી અને તમારી પરિવાર પર રહે, તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી અને જય નારાયણ જરૂર લખજો. વિડિયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે વાત કરીએ તુલસીના મૂળ સાથે જોડાયેલા ખાસ ઉપાયોની. પહેલો ઉપાય ખાસ કરીને તેમના માટે છે જેમનું નસીબ સતત સાથ નથી આપતું કે જેનું કામ અંતિમ ક્ષણે બગડી જાય છે. આવી સ્થિતિમાં શક્ય છે કે જન્મકુંડળીના ગ્રહો અનુકૂળ ન હોય. જ્યોતિષ શાસ્ત્રમાં આવી સમસ્યાઓ માટે કેટલાક શક્તિશાળી ઉપાયો જણાવાયા છે, જે ખાસ કરીને પૂનમના દિવસે કરવામાં આવે છે. આ ઉપાય માટે પૂનમના એક દિવસ પહેલા તુલસી માતાની યોગ્ય રીતે પૂજા કરીને તેનું નાનું મૂળ કાઢવું. એક દિવસ અગાઉ એવું કરવા પાછળનું કારણ એ છે કે પૂનમના દિવસે તુલસી માતાને પાણી ચઢાવવું કે સ્પર્શ કરવો યોગ્ય માનવામાં આવતો નથી. પછી તે મૂળને દેવી લક્ષ્મી સમક્ષ રાખીને પૂજા કરો. ત્યારબાદ તે મૂળને લાલ કપડામાં લપેટી તાબીજ બનાવી લાલ દોરામાં બાંધો. પુરુષોએ તેને જમણા હાથમાં અને સ્ત્રીઓએ ડાબા હાથમાં અથવા ગળામાં ધારણ કરવું. માન્યતા છે કે આ રીતે ગ્રહદોષ શાંત થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે. આર્થિક પ્રગતિ માટે પોષ મહિનાની શુદ્ધ પૂનમથી દરરોજ સવાર અને સાંજ તુલસી માતાને ઘીનો દીવો અર્પણ કરવો શુભ માનવામાં આવે છે. આથી તુલસી માતાની સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. જો જીવનમાં સતત તણાવ, ચિંતા અથવા બાળકોના ભવિષ્યને લઈને મન અશાંત રહેતું હોય, તો પોષ પૂર્ણિમાનો દિવસ માનસિક શાંતિ માટે અત્યંત ઉપયોગી છે. આ માટે તુલસીના મૂળની માળા બનાવવી કે બજારમાંથી ખરીદી ગંગાજળથી શુદ્ધ કરીને ગળામાં ધારણ કરવી. એવું માનવામાં આવે છે કે આ માળા પહેરવાથી તણાવ ઘટે છે અને મન શાંત થાય છે. પીળા રંગની કોળીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. સફેદ કોરીને કેસર અથવા હળદરના દ્રાવણમાં પલાળી લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખવાથી ધન આકર્ષિત થાય છે. એ જ રીતે નાનું ચાંદીનું વાસણ જેમાં તાંબા, ચાંદી અને પિત્તળના સિક્કા રાખવામાં આવે, તેને ઘરમાં સુરક્ષિત જગ્યાએ રાખવાથી સમૃદ્ધિમાં વધારો થાય છે. પોષ મહિનાની પૂનમના દિવસે 5 તત્વોની પૂજા પણ વિશેષ ફળ આપે છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને તમારા મિત્રોને જરૂર શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડિયો અંત સુધી જોવા બદલ આભાર. જય માતાજી.